ટ્રેક્ટર તો ગેરમાં ફસાણું એ સમજણું, આપણે ગેરમાંથી આગળ કાઢી નાખશું. પણ ખેડૂત જે ફસાણું એનું શું થાય? તમને એવું લાગે ખેડૂત નીકળશે ગેરમાંથી? જોતા ડીઝલ પેટ્રોલ મોંઘવારી, તમારા ભાવ પાકના, આમાંથી કોઈ દી ખેડૂત નીકળશે નહીં. આ ટ્રેક્ટર છે આગળ ગેરમાંથી નીકળી જાય ને હાલવા મળશે. જો ખેડૂતની એકતા નહીં હોય તો કરવી, એક કે એકને મહેનત કરવી પડશે. 5 વીઘા વાળાને મહેનત કરવી પડશે, 100 વીઘા વાળાને મહેનત કરવી પડશે. આવતો સમય હજી એવો ખરાબ આવશે કે ખેડૂતનું કોઈ નહીં હોય, પોતે જાતે મહેનત કરશે ને તો જ એ ઉભો થાય. માર્કેટિંગ યાર્ડમાં જાય એટલે 1500 રૂપિયા મગફળીનો ભાવ હોય તો 1500 ના 1700 થવા દો, 1800 થવા દો, 2000 થવા દો. પણ 1500 નો ભાવ પછી પાછો ઘટતો ઘટતો 1000 આવે ને 800 એવી આવે. એવું થયું ક્યારે? આ ટ્રેક્ટર છે, સાધન સામગ્રી, તમે બધી મશીનરી લ્યો, એમાં અત્યાર સુધીમાં તમે ક્યારે એવું નહીં સાંભળ્યું હોય કે એનો ભાવ ઘટ્યો હોય છે. ભાવ વધે, દિવસો જાય એમ ભાવ વધે. ખેડૂતનો જ એક માલ તૈયાર થાય, એ માલ તૈયાર થઈ જાય ને પછી એનો ભાવ બીજા નક્કી કરે ને એ પાછા ભાવ નક્કી કર્યા પછી ઘટાડે, વધારતા કોઈ નથી. એટલે યાદ રાખજો, તમારો ભાવ પોતે તમે નક્કી કરશો અને તમે પોતે વધારશો ને તો જ વધશે, બાકી કોઈથી નહીં વધે. હજી તમને બધી મોંઘવારી ખેડૂત નડશે, બીજા કોઈ નહીં નડે. શું કરવા? ખેડૂતની એકતા નથી. એટલે એકતા થાય તેથી બધું થાય. ગેરમાંથી કેમ કાઢે એ પાછા જરીક કોમેન્ટ કરજો, કઈ રીતે કાઢો તમે. આ પછી એક પાકું છે, ગેરમાં ફસાવાનું એક મેસી ટ્રેક્ટરમાં છે, બીજા એક એમાં ગેરમાં ન ફસાય. અને આખી દુનિયામાં મેસી ટ્રેક્ટર એક ગેરમાં ફસાય અને આખી દુનિયામાં એક જ ખ્યાલ ખેડૂત ફસાય. એ એક બધા ગેરમાં ફસાઈ જાય છે, બધા એટલે બધા ગેરમાં ફસાઈ જાય અને પાછો નીકળે નહીં. ટ્રેક્ટર તો નીકળી જાય, ખેડૂત નીકળે જ નહીં તમારે. હા તો હોળી જાય છે. બોલો.